ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થયા છે, ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું। ખાસ કેદી અને તેના પરિવારના લોકો મુલાકાતે આવતા હોય ત્યારે ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું છે। જેલની બહાર અને અંદર ગ્રીન શેડો બનાવવામાં આવ્યા છે। સાથે જ ખાસ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ કેદીઓ અને તેઓને મળવા આવી રહેલા પરિવારને રાહત અનુભવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે હજુ પણ 3 થી 4 દિવસ ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું છે। જી સાહેબ, કઈ હીટવેવને લઈને કેદીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? અલાયદા આયોજન કરવામાં શું છે આયોજન? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે। કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમારે અહીંયા રેડિયો પ્રિઝનની વ્યવસ્થા છે, જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પ્રિઝનના મારફતથી આપવામાં આવે છે। બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે। આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય, એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું, એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય, હીટસ્ટ્રોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે, જેથી કરીને વ્યવસ્થા જળવાય, ડિસિપ્લિન જળવાય। આ ઉપરાંત જે જેલની બહારના ભાગમાં જે બંદીવાનો કામ કરે છે, જે સફાઈથી માંડીને ભજીયા હાઉસનું કામ કરે છે, ગાર્ડનિંગનું કામ કરે છે, એ બધા બંદીવાનો માટે બપોરે તેઓ તેમની ભોજનની વ્યવસ્થા બહાર ટિફિન। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।